શંકાની સોયમાં અઘટિત ઘટનાઓ ઘટતી હોય છે ને ગુનાહિત કૃત્યો થતા હોય છે ત્યારે અમરેલીના વાંકિયામાં પરપ્રાંતે મજૂરી કામ કરતા શ્રમિક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ને અમરેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની અટકાયત કરી હતી. આ છે અમરેલીનું વાંકિયા ગામ. વાંકિયા ગામની અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઓરડામાં મૃતદેહ મળ્યો હતો. અમરેલીની વાંકિયાની વાડીમાં ભાંગ્યું ખેતી કામ રાખીને મજૂરી કામ કરતા સંજય મોહનિયા અને તેમની પત્ની રેખા મોહનિયા પરિવાર સાથે રહેતો હતો ને આજે સવારે 20 વર્ષીય રેખાબેન મોહનિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રેખાબેન મોહનિયાના શરીર પર ગળું, ગોઠણ અને કોણીના ભાગોમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા ને અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા બનાવમાં હત્યા હોવાની શંકાઓ જતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરતા હત્યારો પતિ સંજય મોહનિયાએ પોલીસ સામે કબૂલાત આપી હતી કે પત્નીની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ જોડે વાત કરતા શંકાઓને આધારે પત્નીને પતિએ હત્યા કરી હોવાની વિગતોને આધારે અમરેલી તાલુકા પોલીસે હત્યારા પતિ સંજય મોહનિયાની અટકાયત કરી હતી. જી સર, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વાંકિયા ગામે અલ્પેશભાઈ લાલજીભાઈ સાવલિયાની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ અનેસિંહભાઈ મોહનિયા કે જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની છે, તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને 6 તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેને માર મારેલ અને ઝઘડો વધી જતા તેનું ગળું દબાવી મોત નિપજાવેલ, જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. સર, આજને કોઈ ગુનામાં સંડોવાયેલો કે એવું કંઈ હાલ કોઈ ગુનામાં ટ્રેક રેકોર્ડ ચેક કરતા ધ્યાનમાં આવેલ નથી. શંકાને આધારે મોબાઈલમાં વાત કરતી પત્નીની હત્યા પતિએ કરતા પોલીસે હત્યારા આરોપી પતિ સંજય મોહનિયાની ધરપકડ કરી છે ને મધ્યપ્રદેશના હોવાની વિગતો ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવી હતી ને અન્ય કોઈ ગુનામાં હત્યારા પતિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.